તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીના ઓબીસીને લગતા કોમેન્ટ કરવામાં આવી હતી, જે કોમેન્ટનો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દહન કાર્યક્રમને લઈ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા જાહેરમાં પુતળા દહનનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો તેની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. મંજૂરી વિના કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકઠા થયા હતા અને રોડ બ્લોક કરી સામાન્ય જનતાને અડચણરૂપ થયા હતા. તેમજ પુતળા દહન કરી રોડ પર જાહેર મિલકતોને પણ નુકસાન કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે આજે જિલ્લા કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલિયાની આગેવાનીમાં ભાજપને વિરોધ કરતો આવેદનપત્ર કોંગ્રેસના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનો વિરોધ કરી જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરવામાં આવી હતી કે આ કાર્યક્રમનું આયોજન કરનાર બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ કાર્યક્રમમાં જોડાનાર કાર્યકરો સામે ગુનો દાખલ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને અમે રજૂઆત એ બાબતની કરી કે મોરબી જિલ્લાની અંદર અત્યારે 144 ચાલે છે, એના જાહેરનામાનો ભંગ 9 તારીખે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું જે પુતળા દહન કરેલું હતું એના વિરોધમાં જે લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે એને તાત્કાલિકના ધોરણે ગુનો દાખલ કરે એવી રજૂઆત કરી છે. અને આવનારા દિવસોમાં જો આ વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ સંગઠિત થઈ અને મોટો કાર્યક્રમ આપશે.